જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે, આપણને દુખી કોણ કરે છે। આપણે આ સંસારમાં આવ્યા છીએ અને જ્યારથી આપણામાં સમજણ આવી જાય છે ત્યારથી આપણામાં ક્યારેક માનસિક રૂપે તો ક્યારેક શારીરિક રૂપે, ક્યારેક બીજા દ્વારા, ક્યારેક આપણા દ્વારા દુઃખો જીવનમાં પ્રવેશતા જ હોય છે। આમાંના ઘણા બધા દુઃખો એવા છે કે જેમને આપણે પોતે સામે ચાલીને આમંત્રણ આપતા હોઈએ છીએ, જેનો આપણને ખ્યાલ હોતો નથી। તો મિત્રો, વિચાર મંથનમાં આજે આપણે ચર્ચા કરીએ કે આપણને દુઃખી કરનારા પરિબળો ક્યાં ક્યાં છે। પહેલું, આપણું ખોટું અભિમાન। આપણે ઘણી બધી બાબતોમાં કારણ વિનાના મિથ્યાભિમાનમાં રાચતા હોઈએ છીએ, ઘમંડ કરતા હોઈએ છીએ, અને એ ઘમંડના મદમાં આપણે ચકનાચૂર થઈ જતા હોઈએ છીએ, જેના કારણે થતું હોય છે એવું કે એ ખોટા મિથ્યાભિમાન, એ ખોટા ગર્વના લીધે આપણે એવા કાર્યો કરી બેસીએ છીએ કે જેનો આપણને ખ્યાલ નથી હોતો, પરંતુ એ આપણા જીવનમાં દુઃખ લઈને આવે છે। ઉદાહરણ તરીકે, આપણે ઘમંડમાં કોઈને કંઈક અપશબ્દ કહી દીધો, કોઈનું અપમાન કરી લીધું, અથવા આપણે શરીરથી એવું કોઈ કાર્ય કરી નાખ્યું કે જેનાથી સામેની વ્યક્તિને કે કોઈ એવી બાબત છે કે જેને નુકસાન પહોંચ્યું છે, અને એ પ્રત્યક્ષ કા અપ્રત્યક્ષ રૂપે આપણા સુધી વહેલું મોડું આવવાનું જ છે, અને સરવાળે એ આપણને દુઃખ આપવાનું જ છે। બીજું છે કારણ વિનાની સરખામણી। આપણે જાણતા કે અજાણતા આપણી બાબતોની, આપણી પાસે જે કંઈ સુવિધાઓ હોય છે તેની અન્યો સાથે સરખામણી કરતા રહીએ છીએ। અન્ય વ્યક્તિઓ તો પોતાના ગુણો, અવગુણો, પોતાનામાં રહેલી એવી બધી ખાસિયતો છે જે સારી હોય છે તેને પણ બીજા સાથે સરખાવીને સામે ચાલીને દુઃખી થતી હોય છે। પેલો વ્યક્તિ આટલો ફેમસ છે તો હું કેમ નહીં, પેલી વ્યક્તિ પાસે આટલું ધન છે, પેલી વ્યક્તિ પાસે આટલી સાધન સુવિધા છે, સવલતો છે, તો મારી પાસે કેમ નહીં। આપણી પાસે ઘણી બધી સારી બાબતો હોય છે જેનો આપણને ખ્યાલ હોતો નથી, પરંતુ આપણે એમાં સંતોષ માનતા નથી, એમાં આપણે સુખ શોધતા નથી, એમાં આપણે શાંતિ મેળવતા નથી, અને આપણે આપણી પાસે જે કંઈ છે એ અન્ય સાથે સરખાવીને મનોમન દુઃખી થયા કરતા હોઈએ છીએ। સરવાળે થતું હોય છે એવું કે આપણે આપણા જીવનમાં કારણ વગર દુઃખને આમંત્રણ આપતા હોઈએ છીએ। આવી આ લીધા દીધા વિનાની સરખામણી આપણે છોડી દેવી જોઈએ। જો આપણે આપણી બાબતોનું અન્ય સાથે સરખામણી કે ચડતા ઉતરતી કક્ષાનું આપણે સતત ક્રિયાનું વર્તન કર્યા જ કરીશું તો આપણા જીવનમાં સુખ ક્યારેય આવશે નહીં, હંમેશા દુઃખ જ બની રહેવાનું છે। એટલે હવે પછી એ ધ્યાન રાખીએ કે આપણી પાસે જે કાંઈ છે તેમાં સંતોષ અને શાંતિ રાખીએ, અને આપણી બાબતોની અન્ય સાથે સરખામણી ના કરીએ, જેથી આપણા જીવનમાં દુઃખ ના આવે। ત્રીજું છે ભૂતકાળની અગાઉની દુઃખદ બાબતો, જેને આપણે અનાયાસે આપણા મનની અંદર કેદ કરી રાખી છે, જેને આપણે મુક્ત કરતા નથી, એ આપણા મનની અંદર કેદ થઈ ગઈ છે, સંગ્રહાઈ ગઈ છે, એ બહાર નીકળતી નથી। ભૂતકાળની એવી યાદો છે જે દુઃખ જ આપતી હોય આપણને, અને સારી બાબતો હોય તેમ છતાં પણ આપણે તેમાંથી દુઃખદ બાબતોને શોધીને કે જે આપણને પીડા આપે તેને સતત વાગોળતા હોઈએ છીએ। ન કહેવાની વાત જે તે લોકો સમક્ષ
પ્રસ્તુત કરતા રહીએ છીએ, આપણે જાણતા કે અજાણતા પરિણામે થતું હોય છે એવું કે આપણી એ બાબતો કારણ વિના કે લીધા દીધા વિના સતત આપણી આજુબાજુ ફેલાયા જ કરતી હોય છે, જેની આપણને ખબર ના હોય પરંતુ આપણી આજુબાજુના લોકો એ વાતને પકડીને વાતનું વતેસર પણ કરતા હોય છે, અને એ વાત વધતા સરવાળે વહેલી મોડી જ્યારે આપણા સુધી આવે ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરીને આવતી હોય છે, જેનો આપણને ખ્યાલ હોતો નથી. તો ભૂતકાળની દુઃખદ બાબતોને શા માટે યાદ કરવી ભાઈ, એમને ભૂલી જ જાઓ, એ આપણને દુઃખ જ આપવાની છે. એવી બાબતોમાંથી આપણને સુખ ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. તો એના ઉપર મનન ચિંતન કરવી, પોતાની જાતે કેળવણી પ્રાપ્ત કરી અને આપણા મનને તાલીમ આપીએ અને એવી દુઃખદ બાબતોમાંથી મુક્તિ મેળવીએ, દુઃખદ યાદોને ભૂલી જઈએ તો આપણે સુખી થઈએ. વિચાર મંથનમાં ઘણા બધા એવા ટોપિક છે આ બાબતને લઈને કહી શકાય, પરંતુ વિડીયો લાંબો થઈ જાય. તો વિચાર મંથનમાં આજે આટલું, બસ. જય માતાજી મિત્રો.